હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ફંક્શનલ ગ્રામર વિશે વાત કરીશું. આજના ફંક્શનલ ગ્રામરનો ટોપિક છે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રી, કાં તો પછી એક્સપ્રેસિંગ ઇમોશન્સ. તો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આજના ફંક્શનના 3 અલગ અલગ નામ છે. ભલે નામ અલગ હોય પણ આ બધા જ ફંક્શનનું કામ તો એક જ છે. આ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરીશું? તો વિદાય, શુભેચ્છા દર્શાવવા કે પછી લાગણી વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ એકવાર સમજી લઈએ. નાઇસ ટુ મીટ યુ, યુ આર વેલકમ, સેમ ટુ યુ, આઈ એમ અફ્રેડ, ધેટ્સ સો નાઇસ ઓફ યુ, ડીપલી રિગ્રેટેડ, ધેટ્સ ફાઇન, બેસ્ટ ઓફ લક, એક્સક્યુઝ મી, સોરી, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, પાર્ડન, કોંગ્રેચ્યુલેશન્સ. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ લેંગ્વેજ આઇટમ્સ અહીંયા દર્શાવેલા ફંક્શનની છે. આવું કોઈ પણ લેંગ્વેજ આઇટમ જો વાક્યમાં જોવા મળે તો આપણે એ વાક્યને એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, પ્લેઝન્ટ્રી કાં તો ઇમોશન ફંક્શનનું સમજવું. હવે કેટલાક એક્ઝામ્પલ સમજી લઈએ. સેન્ટેન્સ ફર્સ્ટ, એક્સક્યુઝ મી, કેન યુ હેલ્પ મી? અહીંયા લેંગ્વેજ આઇટમ એક્સક્યુઝ મી છે. સેકન્ડ, થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે થેન્ક યુનો ઉપયોગ થયેલો છે. સેન્ટેન્સ થર્ડ, બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. અહીંયા બેસ્ટ ઓફ લક છે. સેન્ટેન્સ ફોર, એક્સક્યુઝ મી, કેન યુ શો મી ધ વે ટુ ધ સ્ટેશન? વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલી પણ લેંગ્વેજ આઇટમ્સ છે આ બધી જ લેંગ્વેજ આઇટમ નાઇસિટીઝ, પ્લેઝન્ટ્રી કાં તો પછી ઇમોશન્સ ફંક્શનની છે. માટે આ બધા જ સેન્ટેન્સ ઉપર દર્શાવેલા ફંક્શનના છે એવું કહી શકાય. હવે કેટલીક એમસીક્યુ એક્સરસાઇઝ જોઈ લઈએ. સેન્ટેન્સ ફર્સ્ટ, થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ, સેડ રોમા. યુ આર વેલકમ, સેડ રીમા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને લેંગ્વેજ આઇટમ યુ આર વેલકમ મળે છે, માટે આ વાક્ય એક્સચેન્જિંગ નાઇસિટીઝનું છે. સેકન્ડ સેન્ટેન્સ, I am sorry, I broke your pencil, said Veer. That's okay, it was an old one, said Manan. વિદ્યાર્થી મિત્રો, અહીંયા I am sorry લેંગ્વેજ આઇટમ છે, માટે આ સેન્ટેન્સ પણ એક્સચેન્જિંગ નાઇસિટીઝ ફંક્શનનું છે. સેન્ટેન્સ થર્ડ, ગુડ મોર્નિંગ મિસિસ શર્મા, said the students. ગુડ મોર્નિંગ એવરીવન, replied મિસિસ શર્મા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુડ મોર્નિંગ લેંગ્વેજ આઇટમ છે, માટે આ સેન્ટેન્સ એક્સચેન્જિંગ ઇમોશન ફંક્શનનું છે. સેન્ટેન્સ ફોર, હેવ અ ગ્રેટ ડે, said Neil. You too, replied his friend. અહીંયા હેવ અ ગ્રેટ ડે લેંગ્વેજ આઇટમ છે, માટે આ સેન્ટેન્સ એક્સચેન્જિંગ નાઇસિટીઝ ફંક્શનનું છે. સેન્ટેન્સ 5, હેપી બર્થડે તારા, said જીયા. થેન્ક યુ જીયા, replied તારા. અહીંયા થેન્ક યુ લેંગ્વેજ આઇટમ મળે છે, માટે આ સેન્ટેન્સ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી ફંક્શનનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.